નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર 3, નામ છે જેનું યામ ભૂમિતિ. અને ચેપ્ટર નંબર 3માં મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સૌથી પહેલા મિત્રો આ ચેપ્ટરની થિયરી શું હતી એ થિયરી શીખ્યા હતા. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.1 જે ખૂબ જ સિમ્પલ અને સરળ બરાબર છે હતું, જે તમને ઇઝીલી આવડી જાય એવું છે, એ તમે એ વિડીયોમાં શીખ્યા હતા. હવે મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ને પૂરું કરવાના છે. તરત જ મિત્રો પૂરું થઈ જશે, જરા પણ વાર લાગશે નહીં. જોજો શું કરવાનું છે. જે વિદ્યાર્થીઓએ ગયા વિડીયોમાં થિયરી જોઈ હતી એમને ખબર હશે કે ચરણ કોને કહેવામાં આવે, કયું ચરણ પ્લસ પ્લસ, કયું ચરણ પ્લસ માઇનસ, આ બધું તમને ખબર પડી ગઈ હશે. તો એ ફરીથી આપણે ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ છીએ. જો મિત્રો આવી રીતે અક્ષ બનતા હોય તો અક્ષમાં અહીંયા હોય એને કહેવાય પ્રથમ ચરણ, આને દ્વિતીય ચરણ કહેવામાં આવે, આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય ચતુર્થ ચરણ. હવે મિત્રો જે પ્રથમ ચરણ છે ને ત્યાં બંને કેવા આવે પ્લસ પ્લસ, અને જે તૃતીય ચરણ છે ત્યાં આવશે બંને માઇનસ માઇનસ. જે દ્વિતીય ચરણ છે ત્યાં એક માઇનસ અને પછી પ્લસ, અને ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસ. બરાબર છે, પ્લસ અને માઇનસ. બરાબર છે, આવી રીતે એક જ મિનિટ માઇનસ આવી રીતે બનશે. બસ આટલું તમને આવડે એટલે સ્વાધ્યાય 3.2 તમારા ખિસ્સામાં આવી ગયું એવું સમજી લેજો. બરાબર છે ને? ચલો શરૂઆત કરીએ આપણે. બધા એને મોડે રહી ગયું હશે, હવે તમને ખ્યાલ પડી ગયો હશે. ચાલો, -3 અને -5 બંને માઇનસ માઇનસ છે મિત્રો. શું આવે તો કે ભાઈ ત્રીજું ચરણ આવે. શું આવે? ત્રીજું ચરણ. એટલે આપણે 3 કરી દઈએ છીએ. તમારે મગજમાં રાખો કે 3 છે, તૃતીય ચરણ છે. હવે તમે જોજો 0 અને 5 છે મિત્રો. તો 0 એ છે ને, 0 એ x બરાબર. x શું છે અહીંયા? 0. x0 મતલબ કે આ બિંદુ x પર નહીં, આ બિંદુ ક્યાં છે? y અક્ષ પર છે એવું કહેવાય. લખી દેવાનું કે આ બિંદુ y અક્ષ પર, જેનો x એમ 0 મતલબ કે x પર છે જ નહીં, તો શાના પર હોય? પછી y પર હોય. જો 3 અને 4, 3 પણ પ્લસમાં છે અને 4 પણ પ્લસમાં છે. એટલે સિમ્પલ છે, બંને પ્લસ પ્લસ ક્યાં આવે? પ્રથમ ચરણમાં આવે. ફરીથી 4 અને 3 છે, ફરીથી બંને પ્લસ પ્લસ છે, મતલબ કે પ્રથમ ચરણમાં જ આવશે. અહીં તમે જુઓ x ની કિંમત આપેલી છે, y0 છે. y0 મતલબ કે y પર કઈ લેવી દેવી છે નહીં, x પર લેવી દેવી છે, મતલબ કે આ બિંદુ x અક્ષ પર જ આવેલું હશે. -3 5 પહેલું માઇનસમાં હોય, બીજું પ્લસમાં હોય, તો એ મિત્રો બીજા ચરણમાં આવે, એ દ્વિતીય ચરણમાં જ આવે. એવી રીતે પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય તો મિત્રો એ કયામાં આવે? એ ચોથા ચરણમાં આવે. એ ક્યાં આવે? ચોથા ચરણમાં આવશે. ચલો, x0 છે ને y ની કિંમત છે, મતલબ કે સિમ્પલ છે, y અક્ષ પર આ કિંમત હશે. આ વખતે -30 મતલબ કે x અક્ષ પર બિંદુ હશે. આ x અક્ષ પર બિંદુ હશે. પહેલું પ્લસ, બીજું માઇનસ, ચોથું ચરણ ચતુર્થ ચરણ કહેવામાં આવે જેને. પહેલું માઇનસ, બીજું પ્લસ. આપણે કિંમત જોવાની જરૂર જ નહીં, ખાલી પ્લસ કે માઇનસ જોવાના. તો કે પહેલું માઇનસ, બીજું પ્લસ, એટલે ક્યાં આવશે? બીજા ચરણમાં આ બિંદુ તમને જોવા મળે છે. ચલો, સેમ ટુ સેમ છે, જરાય અલગ નહીં, જરાય અલગ નહીં. પહેલું પ્લસ, બીજું માઇનસ. પ્રેમથી કહેવાનું કે ભાઈ તું આવે છે ચોથા ચરણની અંદર. બંને માઇનસ માઇનસ કહેવાનું કે ભાઈ તું આવે છે ત્રીજા ચરણની અંદર. 25 0 બરાબર છે. x ની કિંમત છે, y ની કિંમત નહીં, એટલે કે x અક્ષ પર આ જગ્યા બરાબર ધરાવે છે. પહેલું માઇનસ, બીજું પ્લસ, એટલે કે બીજા ચરણમાં આવશે. સેકન્ડ બરાબર. x ની કિંમત છે, y ની કિંમત નહીં, મતલબ કે આ બિંદુ x અક્ષ પર બિરાજમાન થયેલું હશે. x ની કિંમત 0 છે, y ની કિંમત છે, મતલબ કે આ બિંદુ y અક્ષ પર આવેલું હશે. બંને પ્લસ પ્લસ છે, બંને પ્લસ પ્લસ આવે પહેલા ચરણની અંદર. x0 છે, મતલબ કે આ બિંદુ હશે y અક્ષની અંદર. છે ને? કેવું સકાસકી પૂરું થાય છે મિત્રો. એક્ઝામમાં પણ તમારું આવું સકાસકી પૂરું થવાનું છે ને, મજા આવી જશે. આગળ બંને પ્લસ પ્લસ છે, પ્રથમ ચરણ. x ની કિંમત આપેલી છે, y ની કિંમત નથી, મતલબ કે આને x અક્ષ પરનો બિંદુ કહેવામાં આવે છે. પહેલું પ્લસ, બીજું માઇનસ, એટલે એ મિત્રો આવશે ચોથા ચરણની અંદર.
એક્સ ની કિંમત નથી આપેલી, વાય ની કિંમત આપેલી, મતલબ કે આને વાય અક્ષ પરનું બિંદુ કહેવાય. પહેલું માઇનસમાં છે, બીજું પ્લસમાં છે, એટલે કહેવાય આને બીજું ચરણ, દ્વિતીય ચરણ. એક્સ ની કિંમત નથી, વાય ની કિંમત છે, મતલબ કે આને વાય અક્ષ કહેવાય. એક્સ ની કિંમત આપેલી છે, વાય ની નથી, મતલબ કે આને એક્સ અક્ષ પરનું બિંદુ કહેવાય. બંને માઇનસ માઇનસ આપેલા છે, તો ત્રીજું ચરણમાં આને ઠપકારવાનું છે. બસ પતી ગયું છે ને. પૂરી મિત્રો 5 મિનિટ થઈ અને 5 મિનિટની અંદર આપણે આખા વિડીયોને પૂરો કરી નાખ્યો છે. આટલું સહેલું સ્વાધ્યાય 3.2 છે અને આટલું જ સહેલું ચેપ્ટર નંબર મિત્રો 3 જે છે યામ ભૂમિતિ એ છે. ક્લિયર છે મિત્રો? તો તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવેથી મિત્રો આપણે નિયમિત વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું અને ફટાફટ આપણે ચેપ્ટર નંબર 5 પતાવી, 6 પતાવી, 7 બરાબર આ બધા ચેપ્ટર આપણે પૂરેપૂરા મિત્રો પૂરા કરવાના છે, જેથી તમારી પૂરેપૂરી પ્રેક્ટિસ થાય અને તમારું ગણિત મજબૂત બને, કમ્પ્લીટ બને, જેથી તમને ધોરણ 10ના ગણિતમાં સહેજ પણ તકલીફ પડે નહીં. મિત્રો મારો આ એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે તમારું ગણિત પાકું થાય, એટલા માટે આપણે પ્રેક્ટિસ વર્ક તમને પરફેક્ટલી કરાવીએ છીએ. તો ખાસ મિત્રો બધાએ કમ્પ્લીટ પ્રેક્ટિસ કરજો. વિડીયો મિત્રો તમને ગમે છે તો લાઈક પણ કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ લાઈક નથી કરતા, તો ખાસ મિત્રો લાઈક પણ કરી દો અને સબસ્ક્રાઇબ પણ કરી જ નાખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.